નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1788મો એપિસોડ અને 1788મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે એમએલએ માગે મોર. કેમ મોર એટલે પીકોક વાળું મોર નહીં, એમએલએને વધુ પગાર વધુ ભથ્થાની જરૂર છે એવી માગણી ઉઠી છે. બીજો મુદ્દો છે આદિવાસીઓના તારણહાર કોણ? પ્રકૃતિના છોરું આપણા આદિવાસીઓ, આપણા એ આદિવાસી પટ્ટાના સંતાનોનું હિત કોના હૈયે છે? કોને મુદ્દે રાજનીતિ કરે છે? અત્યાર સુધી શું થયું છે? કેમ આદિવાસીઓના મુદ્દે રાજનીતિ થાય છે? કેમ આદિવાસી નેતાઓ રાજકીય પક્ષના માત્ર પક્ષાપક્ષીની રાજનીતિથી પર નથી આવતા? એ મુદ્દે બોલવું છે. આજે બીજેપીનું મહાસંમેલન હતું, તેને લઈ રાજનીતિ શરૂ થઈ છે એટલે બોલવું છે. પણ શરૂઆત આપણા માનનીય ધારાસભ્યશ્રીઓના મુદ્દાથી. આપણી ગુજરાત વિધાનસભા 182 સભ્યોની બનેલી આ વિધાનસભા, જેને આપણી ભાષાની અંદર ધારાસભા કહેવાય છે, એટલે કે રાજના ધારા એટલે કે કાનૂન આ વિધાનસભામાં બને છે. સત્ર ચાલે છે, અદ્ભુત રીતે એનું સંચાલન પણ થઈ રહ્યું છે. એ પણ હકીકત છે આપણા રાજ્યના વિકાસની અંદર અત્યાર સુધીના તમામ ધારાસભ્યોનો સિંહ ફાળો રહ્યો છે, કોઈ પણ પક્ષના હોય. 1960માં આપણા ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી આપણા પ્રદેશે અનેક ક્ષેત્રે હરણફાળ મળી છે. પડોશી રાજ્યોની એનજીઓના વિરોધની વચ્ચે પણ આપણા ધારાસભ્યો પક્ષાપક્ષીથી રાજનીતિ પર રહેલા અને આપણી નર્મદા પરિયોજના સાકાર કરી છે. આ હકીકત છે. ધારાસભ્યોની એક કામગીરીને સલામ. અને મારો આ કાર્યક્રમ ધારાસભ્યોના જે પ્રિવિલેજ છે અથવા તો ધારાસભ્યની જે ગરિમા છે એને 1% પણ ઝાખપ લગાવવા માટેનો આજે નહીં ક્યારે ન હોઈ શકે, કારણ કે મારા ગુજરાતની જનતાએ ચૂંટેલા જનપ્રતિનિધિઓ છે. આપણા ધારાસભ્યોને પેન્શનને લઈ અનેક લોકોમાં અનેક પ્રકારની ભ્રમણાઓ છે. કેટલાક લોકો એમ માને છે કે ધારાસભ્યોને પેન્શન મળે છે, તો હકીકત એ છે સાંસદોને ચોક્કસથી મળે છે, પણ આપણા ગુજરાતની અંદર ધારાસભ્યોને પેન્શન નથી મળતું. પણ હા, આપણા ધારાસભ્યોનો હમણાં નવો ગૃહ પ્રવેશ જરૂરથી થયો છે. દ્રશ્યો પણ જોજો. આપણા ધારાસભ્યો માટે સદસ્ય સંકુલ બન્યું છે. સેક્ટર 27 ગાંધીનગરમાં 220 કરોડના ખર્ચે બન્યું છે. લક્ઝરિયસ ફ્લેટ છે, હોવા પણ જોઈએ. 15 લાખનું ફર્નિચર છે. મોંઘવારીના જમાનામાં 15 લાખ કશું ના કહેવાય. લિવિંગ રૂમ છે, 2 સોફા છે, 4 સેટ સોફા સેટ છે, ગેસ કનેક્શન છે, સ્વિમિંગ પુલ છે, હેલ્થ ક્લબ છે. હોય આ બધું ફિટ રહેવા જોઈએ. જે પ્રદેશના જનપ્રતિનિધિ ફિટ, એની લોકતંત્ર ફિટ, એમાં કોઈ ડાઉટ નથી. પણ આ તમામની વચ્ચે ઉમેશભાઈ મકવાણા બોટાદના ધારાસભ્ય છે. તેમને માગણી મૂકી છે કે ધારાસભ્યોના ભાડા ભથ્થામાં વધારો થવો જોઈએ, પગારમાં વધારો થવો જોઈએ, પેન્શન મળવું જોઈએ. આવા સાંભળી લઈએ ઉમેશભાઈએ કઈ માગણી મૂકી છે. વિધાનસભામાં એક માંગણી પણ કરી હતી કે ભાઈ ગુજરાતના ધારાસભ્યોને પણ એક પેન્શનની નો લાભ આપવામાં આવે, જેવી રીતના અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને પગાર ભથ્થાનો વધારો મળે છે, એવી રીતના ગુજરાતના ધારાસભ્યોને પણ પગાર વધારો મળે. અને સાથોસાથ તમે જોયું છે કે ભાઈ દરેક ધારાસભ્યશ્રીઓને ગાંધીનગરની અંદર વસવાટ કરવા માટે જ્યારે માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એ સમય દરમિયાન દરેક ધારાસભ્યશ્રીઓને 300 વારનો પ્લોટ આપવામાં આવતો. તો એ યોજના હાલ અત્યારે બંધ છે, તો એ યોજના ફરીથી ચાલુ કરવામાં આવે. ઉમેશભાઈની આ માગણી અથવા ગૃહમાં રજૂઆત કેટલી યોગ્ય કેટલી અયોગ્ય, તટસ્થ ભાવે ગુજરાતના દીકરા તરીકે એની મૂલવણી કરવી છે. રાજેશભાઈ ઝાલા ધારાસભ્ય છે કપડવંતથી. ઉમેશભાઈ મકવાણા બોટાદના ધારાસભ્ય છે. થોડીક વારમાં ધવલસિંહ ઝાલા બાયડથી અપક્ષ ધારાસભ્ય છે, જોડાશે. ઉમેશભાઈ, આપની પાસેથી જાણી લો આ ડિમાન્ડ રાખવા પાછળનું કારણ શું? પગાર, ભાડા ભથ્થા અને 312નો ફ્લેટ
સાથે જ પેન્શન. જી નમસ્કાર રોનકભાઈ. જી જી ઉમેશભાઈ. આમ તો હું જી રોનકભાઈ, ગુજરાત સિવાયના ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં દરેક ધારાસભ્યશ્રીઓને પેન્શનનો લાભ મળે છે. લોકસભા હોય, રાજ્યસભા હોય, ત્યાંના સાંસદોએ પણ પેન્શનનો લાભ મળે છે. માત્ર ગુજરાત રાજ્ય જ એવું છે કે જ્યાં આપણા ધારાસભ્યોને પેન્શનનો લાભ મળતો નથી. એટલે ઘણા બધા માજી ધારાસભ્યશ્રીઓની એક લાગણી હતી કે ઉમેશભાઈ તમે અમારી લાગણી વિધાનસભા ગૃહની અંદર મૂકો કે ભાઈ અમને પણ પેન્શન મળવું જોઈએ. અને એમની જ્યારે લાગણી મેં વાત જ્યારે સાંભળી માનનીય રોનકભાઈ, ત્યારે મને પણ લાગ્યું કે ભાઈ ખરેખર વાત તો સાચી છે કે ભાઈ ધારાસભ્ય કોઈ દિવસ માજી થતો જ નથી. તો જ્યારે ધારાસભ્ય ન હોય ત્યારે પણ એના વિસ્તારમાં એ સતત કાર્યરત હોય છે, કામ કરતો જ હોય છે, એની ઓફિસ ચાલુ હોય છે, એનો ઓફિસનો સ્ટાફ મેન્ટેન હોય છે, લોકો વચ્ચે જતા હોય છે, પ્રવાસ એના ચાલુ હોય છે. તો પછી જો એને પેન્શન મળે તો વધુ લોકોની સારામાં સારી સેવા કરી શકે. તો અન્ય રાજ્યમાં પાછું આ યોજના ચાલુ છે, સાંસદોને પણ આ ચાલુ છે. માત્ર ગુજરાતમાં જ તે ધારાસભ્યશ્રીઓને પેન્શનનો લાભ નથી મળતો. એટલે ઘણા બધા ચાલુ ધારાસભ્યશ્રીઓની પણ લાગણી હતી. ચર્ચા અમે જ્યારે લંચ પડતો હોય ત્યારે રજૂઆત કરતા હોય, કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ હોય કે ભાજપના, કે ભાઈ વાત તો મુદ્દાની છે. તો ખરેખર એ બધાની લાગણી વતી મેં પછી વિધાનસભા ગૃહની અંદર આ વાત મૂકી હતી, ભાઈ ધારાસભ્યશ્રીઓને પેન્શનનો લાભ પણ મળવો જોઈએ. મને પણ મોટાભાઈ 300 વારનો પ્લોટ શેના માટે ગાંધીનગરમાં? આપણે તો વિસ્તારમાં રહીએ ને માજી થઈને પણ. જી રોનક, જી રોનકભાઈ, જ્યારે દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા મુખ્યમંત્રી, એ વખતે એ જ સમયમાં અને એના પછીના સમયમાં પણ દરેક ધારાસભ્યશ્રીઓને ગાંધીનગરમાં એના પરિવારને વસવાટ કરવા માટે થઈ 300 વારના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આજે પણ નરેન્દ્રભાઈનો પ્લોટ જે છે એ સેક્ટર 1માં 300 વારનો પ્લોટ છે, જેને હમણાં જ તે માહિતી મળી છે કે જેમને કોઈ સારી સંસ્થા, સામાજિક સંસ્થા છે એને દાનરૂપ ભેટ આપવાની વિચારણા કરી છે. પણ જે ધારાસભ્યશ્રીઓ માની લો કે પોતાના વિસ્તારમાં તો કામ કરતા હોય છે, પણ પછી ઘણી વખત એને માની લો કે અત્યારે અમારે 5 વર્ષ ટર્મ પૂરી થઈ જાય પછી અમારે આ જે ક્વોટરો આપ્યા હોય એ ખાલી કરવાના હોય છે, અને સતત માની લો કે કોઈ કામ અનુસાર આવવાનું થતું હોય તો ક્યાં રોકાવું. એટલે આવા પ્રશ્નને લઈને સરકારે જે તે સમયના ધારાસભ્યશ્રીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. અને એ યોજના જે હતી એ ફરીથી ચાલુ કરવા માટે માજી ધારાસભ્યશ્રીઓ, ચાલુ ધારાસભ્યશ્રીઓની લાગણી હતી, જે મેં ગૃહમાં રજૂ કરી હતી. માન્ય ઉમેશભાઈ, સર્કિટ હાઉસ છે ને ગાંધીનગરમાં સર્કિટ હાઉસ, બહુ દૂર પણ નથી રોકાવું હોય તો. આપે વાત કરી પેન્શનની, પગાર વધારાની, તમને ભરોસો છે બધા તમને સહકાર આપશે? આપ, કોંગ્રેસ, અપક્ષ, બીજેપી બધા એક થશે, આગળ ઊંચી કરશે ખરા? બધાની આ લાગણી છે? જી, જ્યારે મેં પહેલાં પણ વાત કરી રોનકભાઈ કે જ્યારે અમે લંચ ઉપર જ્યારે બ્રેક થતો હોય લંચનો, ત્યારે આ બધાએ રજૂઆત કરતા હોય કે ભાઈ આ આપણે વિધાનસભાની અંદર વાત કરવી જોઈએ. પણ આ તો ઓલા જેવી વાત છે રોનકભાઈ કે સિંહની ગળામાં ઘંટી બાંધે કોણ, બદનામી કોણ લે. એટલે ઘણા બધા ધારાસભ્ય, ચાલુ ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યોની લાગણી હતી જે મેં રજૂ કરી. અને ખરેખર વ્યાજબી વાત છે કે ભાઈ બીજા ધારાસભ્ય બીજા રાજ્યમાં જો પેન્શન આપતા હોય, સાંસદોને પેન્શન આપતા હોય તો પછી એ સારી રીતના કામ કરી શકે, લોકોના પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકે, એનો ઓફિસનો ખર્ચો નીકળી શકે, રિટાયર્ડ થયા પછી પણ લોકોની સેવા કરીએ કે જો પેન્શન આપવામાં આવે તો. પણ કોઈ ગેરવ્યાજબી માગણી છે જ નહીં. માન્ય મોટાભાઈ જુઓ ને, ગેરવ્યાજબી માગણી તમારી એ નથી તો ગેરવ્યાજબી માગણી મારા હજારો સરકારી કર્મચારીઓની પણ નહોતી પેન્શન મુદ્દે. ઓલ્ડ પેન્શન કેન્સલ કરી ન્યૂ પેન્શન યોજના થઈ. કયા હતા એ સિંહના ઘરે ઘંટ બાંધવાવાળા? કયા ધારાસભ્યએ મારા ગુજરાતના ગૃહમાં ચર્ચા કરી કે પેલો 60 વર્ષનો કર્મચારી રિટાયર્ડ થશે એને નવી પેન્શનમાં કશું નહીં મળે? કેમ એની ચર્ચા નહીં સાહેબ? કેમ એની ચર્ચા નહીં? મને કહો, કેમ એની ચર્ચા નહીં? જી રોનકભાઈ, મુદ્દાની વાત છે, બહુ સાચી વાત છે.
તો રોનકભાઈ, કદાચ તમને ખ્યાલ નહીં, હું તમને મારી સ્ક્રિપ્ટ પણ આપીશ વિધાનસભામાં. મેં પોતે આ મુદ્દો વિધાનસભા ગૃહની અંદર પોતે ઉઠાવેલો છે કે ભાઈ જેવી રીતના પંજાબ સરકારે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરી એવી રીતના આપણે ગુજરાતમાં પણ ઓલ્ડ પેન્શન યોજના લાગુ ઉમેશભાઈ, મોટાભાઈ, આવે. આ વિષય તમારી વાત નહીં કરતો. વિધાનસભા ગૃહની અંદર ઉમેશ મકવાણાએ ઉપાડ્યો છે. હું તમને મોટાભાઈ, હું એ જ કહું છું. ઉપાડ્યો છે. અને મોટાભાઈ, એ લોકોની લાગણીને હું સમર્થન આપું છું. હું તમને મેં ઉપાડ્યો છે, વિધાનસભામાં ઉપાડેલો છે. મોટાભાઈ, એ જ કહેવા માંગુ છું. મારા ઉમેશભાઈ પેન્શનની ધારાસભ્યની વાત ઉપાડે, મારા ઉમેશભાઈ ભાડા ભથ્થા વધારવાની વાત ઉપાડે, 300 ફૂટનો પ્લોટ આપવાની વાત ઉપાડે, તો બધા આગળ ઊંચી કરવા તૈયાર. પણ મારા ઉમેશભાઈએ જ્યારે ઓલ્ડ પેન્શન યોજના ના હોવી જોઈએ એ મુદ્દો ઉઠાવેલો, ઉમેશભાઈ પ્રમાણિકતાથી કહેજો કેટલા લોકો તમારી સાથે હતા? કયા ધારાસભ્યોએ કીધું કે ના ઉમેશભાઈની વાત સાચી છે? કેટલા લોકો હતા? એટલે એની ઉપર વિધાનસભાની અંદર મતદાન થયું નહોતું, પણ મારો વિષય મેં વિધાનસભા ગૃહની અંદર ઉપાડેલો છે અને સરકારે એની વિચારણા ઉપર મુદ્દો મૂકેલો પણ. તમારી વાત સાચી, હું તમારા પૂરતી વાત નહીં કરતો મોટાભાઈ, તમારી વાત જરાય નહીં કરતો. હું તો એમ કહું છું કે આ બધું વધવું જોઈએ, પણ એ વધવા માટેની બધાનો તમને ભરોસો છે તો મારી લાગણી કર્મચારીઓ માટે પણ તો હોય ને મોટાભાઈ, અને તમારી બધાની હોય ને, બરાબર? તો એમના માટે કેમ કોઈ આ બધું આખું મુહિમ ના કરી? એ હતી. ખેર, તમારા સહયોગી જોડી ગયા મારી જોડે, રાજેશભાઈ. રાજેશભાઈ, આપ શું માનો છો? પેન્શન મળવું જોઈએ, 300 વારનો પ્લોટ મળવો જોઈએ, અને બીજું પેલા એસટીનું રિઝર્વેશન વાળું તો આવું બંધ કરાવો, 2 સીટો ખાલી રાખવાનું. સાંસદ શ્રી ધારાસભ્ય એક કાકા હતા આપણા કડીવાળા, માન્ય ધારાસભ્ય હતા, એસટીમાં જ બેસતા હતા. એ પછી કોઈ જોયો ધારાસભ્ય સાહેબ? એનું તો કરો, ખાલી ગૃહ ચાલે, ખાલી એના માટે તો બોલો ભાઈ બંધ કરો, અમે નહીં બેસતા. લક્ઝરીમાં ખાલી સરકાર લઈ જાય પેલા મંથન માટે, કયા માટે, તો જ બધા મંત્રીઓ બેસે, બાકી નહીં બેસતા. રોનકભાઈ, ગુજરાત રાજ્યમાં ધારાસભ્યને મળતો પગાર જોવા જઈએ તો દેશના કેટલાક મોટા રાજ્યો કરતો ઓછો પગાર મળે છે. અમારી પ્રાથમિકતા હંમેશા રાજ્યનો વિકાસ અને જનહિત છે. પગાર એ માત્ર જાહેર સેવા માટેની વ્યવસ્થા છે, સુખ સગવડ ભોગવવા માટેનું સાધન નથી. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ, ઉમેશભાઈ જે વાત લઈને આવે છે ત્યારે 300 વારના પ્લોટની વાત હોય, પેન્શનની વાત હોય, ધારો કે હું તો વિધાનસભાની ચૂંટણી લડ્યો એ વખતે પણ મેં જાહેરાત કરી હતી કે મારા કપડવંતના પ્રજાના આશીર્વાદ મળશે અને વિધાનસભાની અંદર ચૂંટાઈને જઈશ તો મારો ધારાસભ્ય તરીકેનો મળતો પગાર મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન માટે, ઉચ્ચ શિક્ષણ જેને મેળવવું હોય અને આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એમના અભ્યાસ અર્થે વાપરીશ. ત્યારે હું છેલ્લા 3 વર્ષથી મારો ધારાસભ્ય તરીકેનો મળતો પગાર સમૂહ લગ્ન, વિદ્યાર્થીઓના વિસ્તારના અભ્યાસ અર્થે અને મારા વિસ્તારની અંદર જાહેર કોઈપણ કાર્યક્રમ હોય તમામ સમાજને લગતો એના ઉપયોગમાં જ વાપરું છું. આજ દિન સુધી મેં મારો 3 વર્ષનો મળેલો પગારનો 1 રૂપિયો મારા અંગત લાભ માટે ક્યારેય વાપર્યો નથી અને આવનારા સમયની અંદર વાપરવાનો પણ નથી. પરંતુ સાથે સાથે એ પણ કહીશ કે મેં ગુજરાત રાજ્યની અંદર ઘણા ધારાસભ્યો એવા પણ જોયા છે કે જેમની આર્થિક પરિસ્થિતિ બધાના જેવી ના હોય. ધારો કે મારી આર્થિક પરિસ્થિતિ સારી છે, હું ગર્ભ શ્રીમંતમાંથી આવું છું, ત્યારે બધાની પરિસ્થિતિ એવી નથી હોતી, એટલે ક્યારેક કેટલાક ધારાસભ્યોને આ બધી જરૂરિયાતો પણ ઊભી થતી હોય છે. એ જ રીતે પ્લોટની વાત કરી તો વિધાનસભાનું સત્ર અમારું ચાલુ હોય, કામકાજના દિવસો હોય, એ દરમિયાન તો અમને ત્યાં રોકાવા માટે ગુજરાત સરકાર દ્વારા હમણાં જ નવા MLA ક્વાર્ટર ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ થાય પછી આપણે વાત કરીએ પ્રમાણે ગાંધીનગરમાં અવારનવાર કંઈક વિસ્તારના કામ અર્થે આવવાનું થાય તો સર્કિટ હાઉસની અંદર અમે રોકાઈ શકીએ છીએ. પરંતુ આ જે ઉમેશભાઈ આર્થિકની બાબત કરી એમાં એ વાત એમની વ્યવહારિક છે અને તમામ ધારાસભ્યોની આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી. હું પણ એક ગુજરાત સરકારની અંદર ભાડા ભથ્થા કમિટીનો સભ્ય છું. ત્યારે અમે અગાઉની અમારી બેઠકમાં પણ અમારા અધ્યક્ષ શ્રી કાળાભાઈ ડાભીને રજૂઆત પણ કરી હતી કે આપણે ગુજરાત રાજ્યની અંદર ધારાસભ્યોની હાલની પરિસ્થિતિ જોઈએ તો દરેક વિધાનસભાની અંદર 2-2, 3-3 તાલુકાનો વિસ્તાર આવતો હોય છે.
ત્યારે પ્રજાને અગવડ ના પડે એટલા માટે ધારાસભ્યોએ દરેક તાલુકાની અંદર કાર્યાલય ખોલવા પડતા હોય અને કાર્યાલયની અંદર બે માણસો રાખવા પડતા હોય, ચા પાણીનો એનો ખર્ચો થતો હોય. આ બધી જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણે કંઈક વિચાર કરવો જોઈએ. આવો પ્રસ્તાવ પણ મેં અમારા ભાડા ભથ્થા કમિટીના ચેરમેનશ્રીને રજૂ કર્યો હતો અગાઉ અને એમણે અમારી વાતને ધ્યાન પર પણ લીધી છે અને એ ઠરાવમાં પણ લીધું છે. હવે એનો શું નિર્ણય થાય જોવાનું રહ્યું. પરંતુ જે ઉમેશભાઈએ વાત કરી એ બાબતે તમામ ધારાસભ્યોને આવી જરૂરિયાત હોય એવું હું મારી દ્રષ્ટિએ માનતો નથી. કારણ કે અમુક ધારાસભ્યો એટલા બધા સેવાભાવી અને નિષ્ઠાથી, તમામ ધારાસભ્યો નિષ્ઠાપૂર્વક જ વિસ્તારની અંદર કામ કરતા હોય, લોકસેવા કરવા માટે જ ચૂંટાયેલા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એમની આર્થિક પરિસ્થિતિને લઈને પોતાનો વિસ્તારની અંદર જે કરવું હોય કરી શકતા નથી. રાજેશભાઈ, મેં પણ ચકાસણી કરી, મેં જૂની તમારી બાઇટ પણ કાઢી. તમે નથી પગાર પર્સનલ યુઝ માટે વાપરતા એ સાચું છે, પ્રમાણિકતાથી કહેજો. અને હું ફરીથી કહું છું, હું દંભ નથી કરતો. અનેક મિત્રો છે તમારા જેવા, અનેક, હજી શબ્દ વાપરું છું, અનેક મિત્રો છે, આપવાળા, કોંગ્રેસવાળા, બીજેપીવાળા, અંગત મિત્રો છે. એમના ખર્ચા હું જાણું છું. તમે ભલે ના બોલતા હોય પણ આ 1,00,000 1.5 લાખ પગાર ને ભાડું ભથ્થું છે ને, ચણા મમરા છે. ખર્ચો મહિને સરેરાશ એક ધારાસભ્યનો 5 લાખ રૂપિયાનો છે, 5 લાખ રૂપિયાનો. આ પાક્કું છે. એની સાથે સાથે તમે બધા જે કાર્યક્રમમાં જાઓ, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, લગ્ન, આ તે બધામાં કેવી રીતે લોકો અપેક્ષા રાખતા હોય એ પણ હું જાણું છું. સરેરાશ 8 થી 10 લાખ રૂપિયા ધારાસભ્ય ખર્ચે એ પણ હું જાણું છું. એટલે હું ફરીથી કહું છું, એટલે ભાડું ભથ્થું તો નિમિત્ત માત્ર છે. એ પેલો શુકન કહેવાય ને, શકન છે. અને શકન તમારા બધાને કેટલા હારા. રાજેશભાઈ, મેં વિડીયો જોયા, સાંભળજો, મજા જોજો. તમે તો દરરોજ જોતા હશો. મેં વિડીયો જોયા. તમે કીધું ને કે અમુક ધારાસભ્યો ગરીબ છે, સાચું છે. કરશન કાકા હતા મારા કડીના, એસટીમાં જતા હતા, પણ એના પછી કોઈ મેં નહીં જોયા એસટીવાળા. પણ મેં વિડીયો જોયા ને, મારી ટીમને કંઈ વિડીયો પ્લે કરીશું. સાહેબ, કેટલું અદ્ભુત તમારું બધાનું નસીબ. તમે તો ગર્વ શ્રીમંત છો, પણ બીજાનું નસીબ તમે વિડીયો જોજો. એક ધારાસભ્ય જે ગાડી લઈને આવે ને સાહેબ, કેટલા ખુશખુશાલ. કોઈ મર્સિડીઝ, કોઈ BMW, કોઈ એની, બરાબર, કઈ ગાડીઓ, બરાબર. અને હોય, હું નાની પાડતો હોવી જ જોઈએ ગાડી, સલામત સવારી હોવી જોઈએ, ગાડી હોવી જોઈએ. એસટીમાં થોડો કોઈ આવે, સમય બચાવવો જોઈએ બધાની ગાડી. હું જરાય એવું નહીં કહેતો કે ધારાસભ્ય બન્યા એટલે કમાયા, પણ બધા ધારાસભ્યો માટે શુકનવંતી આપણી વિધાનસભા. રાજેશભાઈ અને ઉમેશભાઈ, આ તમે ગાડીઓ તો જુઓ સાહેબ, બધા. બહુ મસ્ત વાત કહું ઉમેશ, તમે તો જાણતા બી હશો ઉમેશભાઈ, રાજેશભાઈ, સ્કૂટર લઈ આ ધવલસિંહના ઘણા મિત્રો આંદોલન વખતે એટલે આંદોલન કરતા હતા કે બેનના ફી ભરવા માટે પૈસા હતા પ્રાઇવેટ કોલેજમાં, બરાબર, એટલે આંદોલન કરેલું અનામતવાળું. અને અત્યારે કઈ ગાડી લઈને આવો તમે જાણો છો. હું હજી ફરીથી કહું છું, હું નહીં કહેતો ધારાસભ્ય બનો એટલે કમાઈ જાઓ, જરાય નહીં. તમે ખોટું કરીને નહીં જ કમાતા, તમે એટલે બધા ધારાસભ્યો, પણ શુકનવંતી ધારાસભ્ય. હવે આટલા શુકન હોય એ જગ્યાએ જુઓ તો ખરા, આટલી ગાડીઓ આવતી હોય. ધવલસિંહભાઈ, પછી આપણને એ શુકન ત્યાંથી મળતા હોય, એફિડેવિટ જોજો ધવલસિંહભાઈ, લખો તો લખી રાખજો. જેટલા રિપીટ થાય એટલા બીજેપી, કોંગ્રેસ, આપવાળા, તમારું એ અપક્ષવાળા ફરી ચૂંટણી લડો તો 22નું એફિડેવિટ જોજો, 27નું એફિડેવિટ જોજો, બરાબર. તમે ધંધાથી જ કમાતા હશો, ઉદ્યોગથી જ કમાતા હશો, પણ કેટલું વધી જાય સાહેબ, વધી જાય કે ના વધી જાય. એની અમે અમારા પગાર કોઈ દાળ વધ્યા? હું એટલે કહું છું ધવલસિંહજી, બીજું કોઈ કારણ નહીં મારું. રોનકભાઈ, હલો. જી મોટાભાઈ. હલો. જી ધવલસિંહભાઈ. હા રોનકભાઈ, ખાસ કરીને તમે જે વાત કરી એ વાતની અંદર એક તો ખાસ કરીને એ વાત કરું છું હું આપને કે પગાર ભથ્થા માટેની વાત છે આજે મુદ્દો તમારો, પરંતુ 5 વર્ષમાં કોઈ ગ્રોથ નથી કરતું એવું તો હોતું જ નથી. કે સ્વાભાવિક છે કે મારી મૂડી છે 5 વર્ષમાં, બેંકોએ હવે તો ડબલ આપતી હોય છે 8 વર્ષે તો, અને ધંધાની અંદર તો હું માનું છું કે એની આવકમાં બમણો નહીં પરંતુ 3 થી 4 ગણો વધારો થાય જ. પરંતુ અતિશય વધારો થાય આવકમાં ત્યારે કોકને શંકાનો દોર ઊભો થતો હોય. એક સેકન્ડ મોટાભાઈ રોકવો, એક અડધી સેકન્ડ હું જરાય નહીં કહેતો, શંકા ભૂલથી ના કરાય સાહેબ. 1,00,000 1.5 લાખ લોકો છૂટેલા છે,
મારો અધિકાર જ નથી એ, તો હું મારી લોકશાહી ઉપર શંકા કરું. જી. મારું તો કેવું એમ છે કે આર્થિક સદ્ધરતા વધે છે, પછી શું તકલીફ એમ એ કહેવા માંગુ. રોનકભાઈ, જેમ કહું કે પ્રજાની વાત કરીએ તો પ્રજાને તો અત્યાર સુધી મગજમાં એવું જ છે કે ભાઈ ગુજરાતની અંદર ધારાસભ્યોને પેન્શન મળે છે, 5 વર્ષ ચૂંટાય અને પછી આખી જિંદગી પેન્શન ખાય અને મજા કરે. સાહેબ, હું આપની ચેનલના માધ્યમથી પ્રજાને પણ કહેવા માગું છું, ઘણી બધી કોમેન્ટોએ અમે ક્યાંક ને ક્યાંક જોઈ હોય છે, ક્યારે ગુજરાતની અંદર ધારાસભ્યોને પેન્શન છે જ નહીં અને આ વાત માત્ર છે. રોનકભાઈ, આપની ચેનલના માધ્યમથી અમારા રામસિંહ પરમાર માટે બી આપે ચલાવેલું, જે વખતે મને યાદ છે એ વખતે આપણા ડાભી જે એક્સપાયર થઈ ગયા છે, હમણાં તમે બસની વાત કરી એસટીની, એ કડીવાળે, એ બધા તમામ ધારાસભ્યો જે સરળતાથી જીવ્યા, એમના માટે હું માનું છું કે આ પગાર વધારો હોય કે ભથ્થામાં વધારો હોય કે સવલતમાં વધારો એવો ચોક્કસથી હોવો જોઈએ. પરંતુ જો પ્રજાના મતથી જોઈએ તો અમે પ્રજાએ ચૂંટ્યા છે, એટલે હું તો એવું જ કહીશ કે પ્રજા અમને એમ કહે કે ભાઈ પગાર વધારો તમારા માટે થવો જોઈએ, તો જ અમે તો માગણી કરી શકીએ કે ભાઈ થવો જોઈએ. પરંતુ સ્વાભાવિક રીતે જોવા જઈએ રોનકભાઈ, તો તમે જેમ વાત કરી 5 લાખ રૂપિયાની, કે ભાઈ 5 લાખ રૂપિયા, હું તો એવું માનું છું કે 5 નહીં 10 લાખ રૂપિયા સુધી મહિને ખર્ચો પહોંચી જતો હોય છે ઘણી વખતે. કારણ કે પ્રજામાં તમે ગામડાની અંદર જાઓ તો ઘણા બધાની ડિમાન્ડ હોય કે ભાઈ તમે આ મંદિર છે, મંદિર બને છે તો મંદિરમાં 200 થેલી સિમેન્ટ આપો, ટાઈસો આપો કે આ વસ્તુઓ આપો, અને આવા અઢળક ખર્ચા ધારાસભ્યોને થતા હોય છે. એક બાજુ પ્રજા એમ કહે છે કે ભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એટલે તમામ આવી ગયા, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય અને તમામ લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ઠાથી કામ કરે અને સામે તમે એવી અપેક્ષા પણ રાખો કે ઇલેક્શન આવે એટલે અમને તમામ પ્રકારના કહેવાય કે પૈસા આપે, તમને બીજી બધી વસ્તુઓ પૂર્તિ કરે, કોઈને સાડીઓ ગિફ્ટ કરે, આ બધી જ તમે માગો. પછી ઇલેક્શન જીત્યા પછી તમે વિસ્તારની અંદર કોઈ કાર્યકર્તા કોઈ સંમેલનમાં જાય કે અથવા કોઈ ગામની અંદર જાય તો ગામની અંદર તમે મંદિરની અંદર તમે આપો, જમણવાર છે, પ્રાણ પ્રતિષ્ઠા છે તો 25,000નું દાન આપો, જમણવાર તમારા તરફથી કરો. સાહેબ, આ બધી જ વસ્તુઓના કારણે ક્યાંક ને ક્યાંક એક ધારાસભ્ય પીસાતો હોય છે. પરંતુ એનાથી હું એવું નથી કહેતો કે તમારે પગાર ભથ્થા વધારવા જોઈએ ને પગાર વધારવા જોઈએ, પ્લોટ આપવો જોઈએ, આ બધી વાત નથી કહેતો. પરંતુ સાથે જ એવા ધારાસભ્યોને જોઈને એવું પણ મને લાગે રોનકભાઈ કે આ પ્રકારની જો ધારાસભ્યની જીવન હોય, મેં એવા પણ લોકો જોયા છે રોનકભાઈ કે મારા વિસ્તારમાં હતા દાદા, રામસિંહ દાદા, તો રામસિંહ દાદા જતા તો લોકો વાતો કરે કે જો ધારાસભ્ય 3 વખત 5 વખત ચૂંટાયા તો કે ખૂબ ઉદાર હતા, કે ખિસ્સામાં હાથ નાખો જે હોય તમને આપી દેતા. પણ હવે જો અત્યારે તો એમની પરિસ્થિતિ કેવી છે, કોઈ પૂછતુંય નથી, એટલે એની ટીકા પણ કરતા. એટલે બંને પ્રકારના લોકો હોય છે અને બંને પ્રકારની વાતો થતી હોય છે. એનાથી હું એવું નથી કહેતો. ધવલસિંહભાઈ, જરૂરિયાતવાળા કેટલા, સાચું કહેજો, કેટલા ટકા જરૂરિયાતવાળા? રોનકભાઈ, અત્યારના તો પરિસ્થિતિ એવી છે કે 182 ધારાસભ્ય, હું કદાચ માનું કે 10-12 જણા, 15 જણા કે 20 જણા, એનાથી વધારે કોઈ જરૂરિયાતવાળા એટલે નહીં હોય. કારણ કે હવે તમામ પક્ષો એવું વિચારે છે કે ભાઈ કોણ સુખી સમૃદ્ધ છે એવા વ્યક્તિઓને સિલેક્શન કરીને આપે છે. કારણ કે ઇલેક્શનની અંદર પૈસા વાપરીને પણ ઇલેક્શન જીતવા માટે કે લોકોની ડિમાન્ડ હોય છે એ પ્રમાણે લોકોને પૈસા આપી શકે. ખર્ચો કેટલો જાઓ એટલે મંદિરમાં મૂકવાથી ખર્ચો, ધવલસિંહભાઈ, આ ખર્ચો કેટલો કરે? મને કહો, ચલો આ પગાર લાખ રૂપિયા કરી નાખે, બરાબર, 50,000 પગારનો વધારો, 50,000 રૂપિયા, બરાબર, તો કેટલો થયો? 6 લાખ રૂપિયા, 6 પંચું 30 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા જ પગાર વધે, 50,000 વધારો તો 5 વર્ષમાં. ચૂંટણીમાં ખર્ચો કેટલો? સાચું કહી દો, સાચું કહી દેજો. હા સાહેબ, જેવું ઇલેક્શન તોય વિધાનસભા જેવો વિસ્તાર, આ 182 ભાગો તો 182 ભાગો 20 લાખથી લઈને 20 લાખ તો સરપંચ નો બોલ્યા તમે. તમે સરપંચ નહીં કહેતો, હું તો ઘણી વાતો સાંભળી. ધારો કે બોમ્બેમાં ઇલેક્શન થયું એટલે લોકોના મોઢે, હું બોમ્બે ગયો ત્યારે એવી વાતો કરતા હતા લોકો કે ભાઈ અહીંયા તો 15 કરોડ ને 20 કરોડ 25 કરોડ. ગુજરાતમાં હું એવું માનું છું કે અહીંયા એના કરતા 10% થતો છે. એટલે 2.5 કરોડ ખરા. ગુજરાતમાં હું માનું ત્યાં સુધી ઇલેક્શન લડવું હોય 2.5 કરોડ ખરા, તો 2.5 કરોડ તો ખરા રોનકભાઈ, પણ એ ઓફિશિયલ આંકડો એટલે ના કહી શકાય. કારણ કે ઘણી જગ્યાએ ધારો કે અમદાવાદ જેવું સિટી હોય તો હું માનું ત્યાં ગાડી ખર્ચો થાય તો 50 લાખથી વધારે ખર્ચો ના થાય. 25-50 લાખ રૂપિયામાં ઇલેક્શન. બીજું છેલ્લે એક સવાલ પૂછી લો અને હું ફરીથી કહું છું, હું આ બોલું છું ને
મારા 182માંથી 100 જણા તો મિત્રો છે અંગત, બરાબર. બપોરે જમવાએ જવું છું, જમવાનું બંધ થઈ જવાનું કાલથી એવું જાણું. પણ મને એટલું કહો, આ પેન્શનની આપણે વાત કરીએ તો આપણે કર્મચારીઓની પેન્શનની વાત કરવાવાળા ઉમેશભાઈ જેવા કેટલા ધારાસભ્યો હતા કે આ કર્મચારીઓ ન્યૂ પેન્શનની ઓલ્ડ પેન્શન આપવું જોઈએ? હતા કોઈ હતા ચર્ચા થઈ કે ના ભાઈ આના માટે આપણે બધા એક થઈએ, આપણા કર્મચારીઓ ના ચાલે? રોનકભાઈ, હું જો સાચી સલાહ આત્મા પર હાથ મૂકીને આપણે કહીએ ને રોનકભાઈ, તો પેન્શન એક તો આપવું જોઈએ, દરેક જગ્યાએ દરેક વિભાગમાં આપવું જોઈએ. અને એનાથી પણ રોનકભાઈ અધિકારીઓમાં બે ભાગ એટલે હું એટલે કહીશ કે એક કોન્ટ્રાક્ટ આધારિત, ધારો કે હું જોઉં છું કે 5-5 હજાર રૂપિયા અને 7,000 રૂપિયા, 25,000 રૂપિયા, 15,000 રૂપિયામાં આખો દિવસ મજૂરી કરવાવાળો એક બાજુ કર્મચારી હોય છે અને એક બાજુ એ જ વસ્તુમાં તમે લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતો પણ કર્મચારી હોય છે. એટલે બે પ્રકારના કર્મચારીઓમાં એટલો બધો ભેદભાવ છે. અને રોનકભાઈ, માણસને આજે શાંતિથી જિંદગી જીવવી હોય તો સંતોષથી જિંદગી જીવવા માટે હું માનું ત્યાં સુધી મહિને 1 લાખથી 2 લાખ રૂપિયા એને આવક હોય તો માણસ આરામથી જિંદગી જીવી શકે, પોતાની ગાડીમાં ફરી શકે, મેડિકલ એક્સપેન્સ ઉઠાવી શકે, તમામ પ્રકારની એની જરૂરિયાત 2 લાખ રૂપિયા હોય મહિને તો એને પૂરી થઈ શકે. ખેર, ઉમેશભાઈ અને રાજેશભાઈ આપની જોડે આવો. પહેલાં ઉમેશભાઈ તમારી જોડે આવો. જો ફરીથી કહું, તમારી માગણી ખોટી છે એવું જરાય નથી કહેતો, મને કહેવાનો અધિકાર પણ નથી, કારણ કે તમે જાણો છો તમારા ખર્ચા કેટલા થાય અને તમે તો મર્યાદામાં બોલો. હું તો જાણું જ છું, 5 પડ્યા ના હોય ને, 5 એટલે 5 ખોખા, બરાબર. ત્યાંથી ચૂંટણી માટે વિચારાતું એ નથી, ભાગ્યે જ કોઈ કશે વિચારી શકતા હશે. આ રિયાલિટી. અને અમે લોકો જ અપેક્ષાઓ રાખીએ છીએ, નાગરિકો જ ખર્ચો કરાવવાની. એટલે તમારી વાત એ સાચી છે. અંત તરફ જઈ રહ્યો છું. જી રોનકભાઈ, એમાં હું શું ઈચ્છો છો અને શું આખી ચર્ચાનું તમે સારાંશ કહી દો. જ્યારે હું જ્યારે હું ચૂંટણી લડ્યો બોટાદ વિધાનસભામાંથી, એટલે સ્વાભાવિકપણે કે મેં મારા ખાલી 2 લાખ રૂપિયા વપરાણા નથી ઘરના ખીચાના. સ્વયંભૂ લોકોએ મને પૈસા આપ્યા અને ચૂંટણી લડ્યા પછી પણ મારી પાસે, રોનકભાઈ સાચું નહીં, મારી પાસે 3 લાખનો વધારો થયો છે. એટલે ગામડે ગામડે લોકોએ ફંડ ઉઘરાવીને મને આપેલું છે. એટલે એવું જરૂરી નથી કે દરેક ધારાસભ્યને ખર્ચો થાય છે 5 કરોડ 10 કરોડ. એ વસ્તુ હું નથી માનતો, કારણ કે આ મારો પોતાનો અનુભવ છે. હું પોતે ચૂંટણી લડ્યો તો મારે પૈસાનો વધારો થયેલો છે રોનકભાઈ. મારા પોતાના ખીચાના પૈસા વધીને 2 થી 3 લાખ રૂપિયા, ટૂંકમાં 5 લાખની અંદર વપરાઈ ગયા છે. એટલે એ વાત સાથે હું સહમત નથી. અને ઘણા બધા ગુજરાતમાં એવા પણ રોનકભાઈ આપણા ધારાસભ્ય આજની તારીખમાં છે કે જે ખરેખર ધારાસભ્યના પગાર ઉપર જ એનું આખું ગુજરાન ચલાવતો હોય છે. અને એની જ્યારે હું વેદના જોઉં છું ત્યારે મને એવું લાગ્યું કે મારે આ ગૃહમાં વાત કરવી જોઈએ. તો બીજા રાજ્યમાં હોય તો આપણા ગુજરાતના ધારાસભ્યનો ખરેખર શું વાક છે એમાં પણ હોવી જોઈએ. અને ખાસ કરીને રોનકભાઈ, આપણા કર્મચારીની વાત છે તો જ્યારે કોઈ પણ કર્મચારી આપણા સરકારનો રિટાયર થાય તો એ સન્માનથી જીવી શકે તો એને પેન્શન આપવું જોઈએ. આ વારંવાર મારી રજૂઆત ગૃહની મારફત મેં સરકારમાં કરેલી છે. અને આ જે મુદ્દો મારો વ્યક્તિગત નથી રોનકભાઈ, બિલકુલ તમને કીધું ને, દરેક બધા માટે રજૂઆત જે હતી એ લાગણી, બિલકુલ લાગણી મેં વ્યક્ત કરેલી છે કે ભાઈ અન્ય રાજ્યોમાં પેન્શન છે, અન્ય રાજ્યોમાં પગાર ભથ્થા સારું થયું મોટા ભાઈ રૂપિયા કરતા વધારે પગાર છે. તો ગુજરાતના ગુજરાતના રાજ્યમાં આવડું મોટું બજેટ હોવા છતાં ધારાસભ્યોને કેમ ઓછો પગાર? અને મોટા ભાઈ સારું એ પણ થયું, ભ્રષ્ટાચાર આપણે ઓછો કરવો હશે તો ધારાસભ્યને એને પૂરતો પગાર મળવો જ જોઈએ, માનદ વેતન પણ મળવું જોઈએ બધું. અને સારું એ થયું, આ ચર્ચા મેં એટલે કરી કે અનેક લોકો એવું માને છે કે ધારાસભ્યોને પેન્શન મળે છે. ધવલજીભાઈ, તમે જોડ્યા ને પહેલાં મેં આ સ્પષ્ટતા પણ કરી દીધી, તમે જોડાવું. પણ રાજેશભાઈ, તમારી ટૂંકી પ્રતિક્રિયા લઈ લો. જી, આપ શું માનો છો? મેં જે ચર્ચા કરી સાચા અર્થમાં કેટલી જરૂરિયાત છે? કે હું ઇલેક્શન લડે એ વખતે મેં ખર્ચો કર્યો નથી, લોકોએ જ ખર્ચો કર્યો, જીત્યો છું, મારો ખર્ચો થયો નથી. પણ હું એવું માનું કે ખર્ચો ઉમેદવાર કરે કે એના વિસ્તારના કાર્યકરો કરે, ખર્ચો તો થયો જ કહેવાય. ઇલેક્શનની અંદર કાર્યકર ખર્ચો કરે કે ઉમેદવાર કરે, ખર્ચો થયો જ કહેવાય. પણ હું એટલું ચોક્કસ કહીશ કે હું મારી કપડવંત વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઇલેક્શન લડ્યો
એ વખતે 2022ની અંદર ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન હું લડ્યો. ત્યારે મારું ચૂંટણીનો ખર્ચની વાત કરું તો ચૂંટણી પંચે જેટલી મર્યાદા નક્કી કરી હતી એનાથી પણ 5 લાખ રૂપિયા ઓછા જી, ધવલજી. ખર્ચામાં હું જી, જી, ઇલેક્શન મારા વિસ્તારના લોકોએ મને ચૂંટીને જી, અહીંયાથી રાજેશ. મોકલ્યો છે. ધવલજીભાઈ ટૂંકી એ જ પ્રતિક્રિયા. રીતે સાંભળો મોટાભાઈ, રાજેશભાઈ સમયનો અભાવ છે. પગાર ભથ્થાની વાત કરી, ઉમેશભાઈએ કીધું. જી જી. રાજેશભાઈ સમયનો અભાવ છે. ધવલજીભાઈ એકદમ ટૂંકી પ્રતિક્રિયા લો, બીજા મુદ્દે જવું. દરેકને ખર્ચો ઇલેક્શન ચૂંટણી પંચ કરતાં ઓછો જ થાય. પેપર ઉપર તો આપણે હોય જ નહીં. અને કાર્યકર્તાઓ અને જો પ્રજાલક્ષી નિર્ણય લેવો હોય તો પ્રજાને પૂછીને જ લેવો પડે. ને પ્રજાનો મત એવો હશે કે પગાર વધારો ના થવો જોઈએ, અને જો ધારાસભ્યોને જોઈએ તો પગાર વધારવો જોઈએ. કરપ્શનને જો ઓછું કરવું હોય તો પૂરેપૂરો એમ કહેવાય કે ધારાસભ્યોને સારી રીતે પગાર આપો, તો હું એ પૈસા ક્યાંક દાન આપવા માટે પણ એને ઉપયોગમાં આવે. જે રાજેશભાઈ ઝાલા, અમારા જેવા ઉમેશભાઈ જેવા લોકો જ્યાં ધ્યાન કરતા હોય એવી જગ્યાએ જરૂરિયાત ઊભી આપ રહે. ત્રણેયનો આભાર. ખેર ફરીથી કહીશ, ધારાસભ્યોનો કે ગૃહનું ઔચિત્ય ભંગ કરવાનો મારો કોઈ મકસદ નહોતો. એ સ્પષ્ટતા કરવી હતી કે આપણા ધારાસભ્યોને પેન્શન નથી. પણ એ પણ હકીકત છે, મોટા ભાગના ધારાસભ્યોના ખર્ચા ચૂંટણીમાં જબરજસ્ત થાય છે. ત્યારબાદ જીત્યા પછી તો અઢળક રૂપિયા વપરાય છે. આપણી પણ ફરજ છે ધારાસભ્ય પાસે આર્થિક અપેક્ષા ન રાખીએ, કામની ચોક્કસથી અપેક્ષા રાખીએ. ધારાસભ્યોનો ભાડા ભથ્થા વધે, પગાર વધે એ જરૂરી પણ છે. પણ એ લોકોએ પણ એ વિચારવું જોઈએ કે મારા ગુજરાતની જનતાની પણ આવક વધે, એની બચત પણ વધે. 300 વાનું નહીં તો કંઈ નહીં, 100 વાનું દરેકના ઘર હોય. પેન્શન ન મળે તો કંઈ નહીં, સૌમાનપૂર્ણ જીવી શકે એ પ્રકારની આપણા રાજ્યોમાં વ્યવસ્થા થાય. અને હા, બેલેન્સ શીટ જેને ચેક કરવી હોય કરજો. 2022ની અને 27ની હું બોલેલો ટુકડો કાપી રાખજો. આટલો બંનેની બેલેન્સ શીટ ચેક કરજો. આપણા ધારાસભ્યો આર્થિક રીતે સમૃદ્ધ થયા છે. મા લક્ષ્મીનું વરદાન છે. હું જરા ખોટું એવું નહીં કહેતો, જરા ખોટી રીતે નહીં. એટલે સમૃદ્ધિ છે, એમની જોડે આવશે. બસ મા લક્ષ્મી ઉપર ભરોસો રાખે, વ્યવસાયની અંદરથી કમાઈ લેશે. આ સેવાનું માધ્યમ છે. હિસાબ કરવાનું નહીં, હિસાબ કરવાનું નહીં. હિસાબ કરવા તો વેપાર છે.